નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ CS સ્ટડી પોઈન્ટમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 2, જેનું નામ છે મેનર્સ મેટર, જેનો ગુજરાતીમાં મતલબ થાય છે રીત ભાત બાબત. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાઠની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણને લિસનિંગ આપ્યું છે. લિસનિંગ એટલે સાંભળવું. હું બોલું અને તમે સાંભળો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ વી સે થેન્ક યુ. વી સે થેન્ક યુ એટલે આપણે કહીએ આભાર. વી સે પ્લીઝ, આપણે કહીએ પ્લીઝ મહેરબાની કરીને. વી ડોન્ટ ઇન્ટરપ્ટ, આપણે વચમાં ન બોલીએ. ઓ ટીઝ કે મશ્કરી ન કરીએ. વી ડોન્ટ આર્ગ્યુ, આપણે દલીલ ન કરીએ. વી ડોન્ટ ફસ, આપણે હલપલ ન કરીએ. વી લિસન વેન ફોકસ, આપણે લોકોનું સાંભળીએ જ્યારે ટોક ટુ અસ, તેઓ આપણી સાથે વાત કરે. વી શેર અવર ટોયઝ, આપણે આપણા રમકડાં વહેંચીએ. એન્ડ ટેકન અવર ટર્ન, અને આપણો વારો લઈએ. ગુડ મેનર્સ આરન્ટ, સારી રીતભાત એ શિષ્ટાચારની બાબત છે. ટુ હાર્ડ ટુ લર્ન, શીખવું બહુ અઘરું નથી. ઇટ્સ રિયલી ઇઝી, તે ખરેખર સહેલું છે. વેન યુ ફાઇન્ડ, જ્યારે તમને સમજાય કે ગુડ મેનર્સ મેન, શિષ્ટાચાર એટલે જસ્ટ બીકન કાઇન્ડ, ફક્ત સદભાવ રાખવો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું લિસનિંગ પૂરું થાય છે. હું તેના મિનિંગ્સ તમારી સાથે શેર કરીશ. ત્યાર પછીની સૂચના જોઈએ વિદ્યાર્થી મિત્રો. રિપીટ ધ ફોલોઈંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર. અહીં આપેલી સૂચના એવું કહેવા માગે છે, તમારા ટીચર ફક્ત વર્ડ્સ તમને રિપીટ એટલે ફરીથી બોલશે. હું બોલું છું, તમે સાંભળો. ફર્સ્ટ છે આપણો વર્ડ્સ ટુ, સેકન્ડમાં સે, થર્ડમાં યસ, ફોર્થમાં યુ, ફાઇવમાં વી, સિક્સમાં ટુ, સેવનમાં અવર, એઇટમાં ઓર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને એક સરસ મજાની સ્ટોરી આપી છે, જેના વિશે હું તમને થોડી ગુજરાતીમાં માહિતી આપી દઉં, જેથી તમને ખ્યાલ આવે કે આપણી સ્ટોરી શાના વિશે છે. વિદ્યાર્થી મિત્રો, આપણી સ્ટોરીનું નામ છે હિયર ગુડ સ્પીક ગુડ. સાંભળવું સારું છે, બોલવું સારું છે. તો ચાલો હું તમને ગુજરાતીમાં થોડી માહિતી આપી દઉં. અહીં એક વિદ્યાર્થી મિત્રો પોપટ હોય છે. પોપટને બે બચ્ચા હોય છે, અને પોપટ આ બંને બચ્ચાઓની ખાવાનું શોધવા માટે એક દિવસ માળાથી થોડેક દૂર જાય છે, અને ત્યાં અચાનક જ એક શિકારી આવે છે, અને તે બચ્ચાઓને જોવે છે અને પોતાની જાળમાં ફસાવી પોતાના ઘરે લઈ જાય છે. અને રાત પડે છે અને શિકારી પોતે સૂઈ જાય છે બંને બચ્ચાઓને ઘરમાં મૂકીને. તેમાં એક ચાલાક બચ્ચું હોય છે કે જે શિકારીની જાળમાંથી બહાર નીકળી અને થોડેક દૂર એક દયાળુ વ્યક્તિના ઘરે પહોંચી જાય છે. અને તે દયાળુ વ્યક્તિ એ પોપટના બચ્ચાની સાર સંભાળ કરે છે અને તેને બોલતા શીખવાડે છે. આ બાજુ શિકારી પણ, જેને બીજું બચ્ચું હતું, તે પણ તે પોપટના બચ્ચાને બોલતા શીખવાડે છે. એક દિવસ એક રાજા જંગલમાંથી પસાર થતા અને તેઓ રસ્તો ભૂલી ગયા, અને તેઓ શિકારીના ઘરે આવી પહોંચ્યા. અને ત્યાં પોપટનું બચ્ચું હતું, તે બોલવા લાગ્યું કે અહીં એક માણસ ઘોડા ઉપર આવી રહ્યો છે, અને તેને બોલાવો અને તેને લૂંટી લો, તેને ભાગવા દેશો નહીં. આ સાંભળી રાજા તો ત્યાંથી જતા રહ્યા. અને થોડાક દિવસ બાદ
તેઓ ફરીથી જંગલમાં પસાર થયા અને તેઓ પેલા વૃદ્ધ માણસના ઘરે આવી પહોંચ્યા અને ત્યાં પણ તેમને પોપટના બચ્ચાને જોયું. તે પોપટનું બચ્ચું બોલ્યું, અહીં એક માણસ આવી રહ્યો છે ઘોડા ઉપર. તેને બોલાવો, તેની મદદ કરો અને ભોજન આપો અને તેને તેના રસ્તે જવા દો. રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું કે થોડા દિવસ પહેલાં મેં એક પોપટનું બચ્ચું જોયું, એ પણ આના જેવું છે, આ પણ આના જેવું છે. ત્યારે રાજાએ પોપટના બચ્ચાને કીધું કે મેં થોડા દિવસ ત્યાં એક પોપટનું બચ્ચું જોયું, તો અહીંયા પણ પોપટનું બચ્ચું છે. ત્યારે તે પોપટનું બચ્ચું બોલ્યું, તે મારો ભાઈ છે કે જે એક શિકારીના ઘરે રહે છે અને હું અહીં એક દયાળુ વ્યક્તિના ઘરે રહું છું. મને દયાળુ વ્યક્તિના સ્વભાવના શબ્દો મળ્યા છે અને તેને શિકારીના શબ્દો બોલ્યા છે. તેથી તે શિકારીના શબ્દો બોલે છે. હું દયાળુ વ્યક્તિના શબ્દો તમારી સાથે બોલું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પણ એવું જ છે કે આપણે હંમેશા કેવું બનવું જોઈએ? દયાળુ, કોઈકની મદદરૂપ થવા જેવું. આ પાઠ આપણને એવો બોધ આપી રહ્યું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પાઠને લાઈન બાય લાઈન સમજતા જઈએ. વન્સ અપોન અ ટાઈમ there was a mother parrot who had 2 babies. She went in search of food. A hunter found the babies in their nest and took them away in his net. એકવાર એક પોપટને 2 બચ્ચા હતા. તે ખોરાકની શોધમાં ગઈ. એક શિકારીએ તે બચ્ચા તેમના માળામાં જોયા અને તેમને પોતાની જાળમાં નાખીને ઉપાડી ગયો. One of the baby parrots escaped from the hunter's net and went into the house of an old man. The old man took care of the baby parrots and gave him a place to sleep in his house. He taught the baby parrot to speak. પોપટનું એક બચ્ચું શિકારીની જાળમાંથી છટકીને એક વૃદ્ધ માણસના ઘરમાં ગયું. તે વૃદ્ધ માણસે પોપટના બચ્ચાની સંભાળ લીધી અને તેને પોતાના ઘરમાં સૂવાની જગ્યા આપી. તેને પોપટના બચ્ચાને બોલતા શીખવ્યું. The hunter carried the other baby parrot to his house and kept him in a cage. He also taught his parrot to speak. શિકારી બીજા બચ્ચાને પોતાના ઘરે લઈ ગયો અને તેને એક પાંજરામાં પૂરી દીધું. તેને પણ તેના પોપટને બોલતા શીખવ્યું. One day the king of the land came to the forest. He lost his way and came riding close to the hunter's house. એક દિવસ તે રાજ્યનો રાજા જંગલમાં આવ્યો. તે રસ્તો ભૂલ્યો અને ઘોડે સવારી કરતાં કરતાં શિકારીના ઘર પાસે પહોંચ્યો. As he came closer, he heard the parrot screaming. Here's a man on a horse. He's coming this way. Catch him, kill him, rob him. Don't let him get away. તે વધુ નજીક આવ્યો ત્યારે તેને પોપટને મોટેથી બોલતા સાંભળ્યો. અહીં એક માણસ એક ઘોડા પર આ તરફ આવી રહ્યો છે. તેને પકડો, તેને મારી નાખો, તેને લૂંટી લો, તેને ભાગવા દેશો નહીં. When the king heard this, he turned his horse and rode
અવે. આ સાંભળતા જ રાજા તેનો ઘોડો ફેરવીને ત્યાંથી જતો રહ્યો. આફ્ટર સમ ટાઈમ he came to the old man's house. He found the other parrot there. It looked exactly like the first parrot. થોડા સમય બાદ તે પેલા વૃદ્ધ માણસના ઘરે આવ્યો. તેને ત્યાં બીજો પોપટ જોયો. તે તેના જેવો જ દેખાતો હતો. It also started speaking. Here's a man on a horse. He's coming this way. Call him, help him, and give him food. Then send him on his way. અહીં એક માણસ એક ઘોડા ઉપર આ તરફ આવી રહ્યો છે. તેને બોલાવો, તેની મદદ કરો અને તેને ભોજન આપો. પછી તેને તેના રસ્તે જવા દો. ધ કિંગ વોઝ વેરી સરપ્રાઇઝ. રાજાને બહુ આશ્ચર્ય થયું. હી ગોટ ડાઉન ફ્રોમ હિઝ હોર્સ એન્ડ સેડ, ઓ પેરટ, યુ આર સો કાઇન્ડ. આઈ સો. He got down from his horse and said, "Oh parrot, you are so kind. I saw another parrot just like you, but that parrot spoke very cruel words. How can two birds look alike but speak so differently?" તે તેના ઘોડા ઉપરથી ઉતર્યો અને બોલ્યો, એ પોપટ, તું કેટલો દયાળુ છે. મેં તારા જેવો બીજો એક પોપટ જોયો, પણ તે પોપટ બહુ કઠોર શબ્દ બોલ્યો. એક સરખા દેખાતા બે પક્ષીઓ આટલી જુદી રીત કેવી રીતે બોલી શકે? The parrot said, "Oh mighty king, it's simple. The other parrot is my brother. That's why we look alike, but he learned what the hunter taught him. He used the hunter words, but my master is good and kind. He taught me to be good and kind." પોપટ બોલે, હે પરાક્રમી રાજા, સરળ છે. તે બીજો પોપટ મારો ભાઈ છે, તેથી અમે સરખા દેખાઈએ છીએ. પણ તે એ જ શીખ્યું જે શિકારીએ તેને શીખવ્યું. તે શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે, પણ મારા માલિક સારા અને દયાળુ છે. તેમણે મને સારા અને દયાળુ રહેતા શીખવ્યું. The parrot continued, "Our teacher tell us what we should be. The hunter made my brother different from me." પોપટ આગળ બોલ્યો, આપણા શિક્ષકો આપણને કહે છે કે આપણે શું કેવા થવું જોઈએ. શિકારીએ મારા ભાઈને મારાથી જુદો. ચાલો વિદ્યાર્થી મિત્રો થોડા આગળ વધીએ. ત્યાર પછી છે ફાઇન્ડ ધ મિનિંગ્સ ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. તો હવે તેને આપણને સૂચના એવું કહેવા માગે છે કે આપેલા વર્ડ્સનો સાચો મતલબ બતાવો અને તેનું વાક્ય બનાવો. તો આપણે હવે એક પછી એક જોઈએ. હન્ટર, હન્ટર એટલે શિકારી. તો તેનું સેન્ટેન્સ થશે, ધ હન્ટર કોટ ધ બર્ડ્સ ઇન હિઝ નેસ્ટ. હવે સેકન્ડ છે કેજ, કેજ એટલે પાંજરું. તેનું સેન્ટેન્સ થશે, ધ લાયન ઇઝ વોકિંગ ઇન ધ કેજ. હવે થર્ડ છે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ. તો એનું સેન્ટેન્સ થશે, ધ ઓલ્ડ મેન વેન્ટ ટુ ધ ફોરેસ્ટ ટુ કટ વુડ. હવે ફોર્થ નંબર વિદ્યાર્થી મિત્રો સરપ્રાઇઝ, સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. હવે તેનું સેન્ટેન્સ થશે, આઈ વોઝ સરપ્રાઇઝ ટુ સી માય ગ્રાન્ડ ફાધર. 5 નંબર વિદ્યાર્થી મિત્રો માઇટી, માઇટી એટલે બળવાન, પરાક્રમી. તેનું સેન્ટેન્સ છે, ધ માઇટી લાયન કોટ ધ ટાઇની માઉસ. 6 નંબર વિદ્યાર્થી મિત્રો અ લાઇક,
અલાઇક એટલે સરખું. તેનું સેન્ટેન્સ થશે મોહન એન્ડ ગોપાલ લુક મચ અલાઇક. વિદ્યાર્થી મિત્રો, આપણા સેન્ટેન્સ પૂરા થાય છે. હવે આગળ આન્સર ધ ક્વેશ્ચન ઉપર જઈએ, પ્રશ્નોના જવાબ ઉપર જઈ રહીએ. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર ડીડ ધ મધર પેરટ ગો? તો પોપટની મમ્મી ક્યાં ગઈ હતી? તો જવાબ થશે આપણો ધ મધર પેરન્ટ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. તે ખાવાનું લેવા ગઈ હતી. હવે આપણો સેકન્ડ ક્વેશ્ચન, હુ ફાઉન્ડ ધ બેબીઝ? બચ્ચા કોને મળ્યા? તો જવાબ થશે અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ. શિકારીને તે બચ્ચા મળ્યા. હવે આપણો થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ ઓલ્ડ મેન ટીચ ધ બેબી પેરટ? ઓલ્ડ મેને પોપટના બચ્ચાને શું શીખવ્યું? જવાબ થશે વિદ્યાર્થી મિત્રો, ધ ઓલ્ડ મેન કોક ધ બેબી પેરટ ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. ઓલ્ડ મેને પોપટના બચ્ચાને શીખવ્યું દયાળુ અને સારું શીખવ્યું. હવે ફોર્થ નંબર વિદ્યાર્થી મિત્રો, વોટ ડુ યુ લર્ન ફ્રોમ ધી સ્ટોરી? તમે આ સ્ટોરી પરથી શું શીખ્યા વિદ્યાર્થી મિત્રો? તો જવાબ થશે વી લર્ન ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ. દયાળુ અને સારું બનવાનું શીખ્યા વિદ્યાર્થી મિત્રો. હવે આપણો 5 નંબરનો ક્વેશ્ચન, ઇફ યુ હેવ અ પેરન્ટ વોટ વિલ યુ ટીચ હિમ? તમારી પાસે જો આ પોપટ હોય તો તમે એને શું શીખવશો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આપણે જવાબ જોઈએ. આઈ વિલ ટીચ હિમ ગુડ મેનર્સ એન્ડ ગુડ વર્ડ્સ. હું તેને સારી રીતભાત અને સારા શબ્દો બોલતા શીખવીશ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. હું તમને તેના પ્રશ્નોના જવાબ